ઝાલાવાડની ધરા પર આવેલું લીલુંછમ આ ખેતર જામફળનું છે। આ ખેતરમાં જામફળની પ્રાકૃતિક ખેતી થાય છે। આ પંથકમાં કપાસ, તુવેર, મગફળી જેવા પાકોની પરંપરાગત ખેતી છોડી મગનભાઈ પરમારે બાગાયતી પાક તરીકે જામફળનું વાવેતર કર્યું। તેમાં પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીને આજે સિઝનમાં તેઓ મબલક ઉત્પાદન અને આવક મેળવી રહ્યા છે। વઢવાણમાં મગનભાઈએ 8 વર્ષ પહેલા અંદાજે 1.5 એકર જમીનમાં જામફળની ખેતી શરૂ કરી। ચાલુ સિઝનમાં જ મગનભાઈએ 4000 કિલો જામફળનું ઉત્પાદન મેળવ્યું છે। દાવા પ્રમાણે તેમણે 4 લાખ રૂપિયાની આવક મેળવી છે। તો મારે અત્યારે સમજો ને કે 4000 કિલો જેવું થયું, 4000 કિલો જેવા થયા, બરોબર। તો હવે હજી મને એવું લાગે છે કે મને હજી ઉત્પાદનમાં મને એવું લાગે છે કે હજી 1000 કિલો જેવા નીકળશે। કારણ કે અને જો ઓર્ગોનિક તમે ખાઓ તો સ્વાસ્થ્ય માટે બહુ સારું છે। અને મારે કોઈ હોલસેલમાં દેતો નથી, હું અત્યારે રિટેલ જ વેચું છું। અને મારે ડાયરેક્ટ કોઈ જાહેરાત કર્યા વિના મારા ફાર્મ સુધી આવી જાય છે અને લઈ જાય છે। અને બાકી હું 80 ફૂટના રોડે જઉં છું, તો મારે અહીંયા વેચાઈ જાય છે। બજાર ભાવ કરતા બજાર ભાવમાં ની કિંમત વધારે છતાંય લોકો લઈ જાય। હા, બીજા બજારમાં 30 ને 35 ના કિલો હોય છે, મારા 100 રૂપિયા કિલો હોય છે। શું વિશેષતા શું છે તમારા આમાં મારા જામફળની વિશેષતા એવી છે કે મેં જે રોપા લગાયા છે પૌધા, એ મારે લખનઉથી મેં લાવ્યો છું। એ જ્યારે મારે આવ્યો ત્યારે 235માં રોપો આવ્યો હતો, અને ત્યારે નાના નાના જામફળ ચોંટ્યા હતા, 6 ઇંચનો રોપો હતો। હવે મારે 8 વર્ષ થઈ ગયા, મારે બીજા અને ત્રીજા વર્ષે તો ફૂલ ચાલુ થઈ ગયા જામફળ। અને મારે અત્યારે સારું છે જામફળમાં, અને જામફળની ખેતી કરાય। હું પહેલા કરતો હતો કપાસ, જીરું ને એવું કરતો, પણ મને એમાં બહુ જામ્યું નહીં એમાં, કારણ કે રાસાયણિક દવાઈઓ છાંટવી પડે ને આ તેને એવા પ્રોબ્લેમ રહે છે। અને હું આમાં જીવામૃત, આંકડો, ચૂનો એવું બધું દઉં છું। લીમડો છે, કરણના એને ઉકાળીને ગૌમૂત્રનું એવો છંટકાવ કરું છું। એટલે મારે કોઈ જામફળ હજી અત્યાર સુધીમાં ફરિયાદ નથી આવી, કોઈ હળેલું નહીં, કંઈ નહીં, એકદમ તમારે ક્લિયર। અને મારું 400 થી 500 ગ્રામનું મિનિમમ જામફળ હોય છે, અને ગ્રાહક સેટ ફાર્મ સુધી આવી અને લઈ જાય છે। કેટલું અત્યાર સુધીમાં વેચાણ થયું, કેટલી આવક? અત્યાર સુધીમાં મારે ને 3,80,000માં વેચાણ થઈ ગયું। 100 રૂપિયા કિલો વેચું એટલે 4000 કિલો મેં વેચ્યા। મગનભાઈનો દાવો છે કે ઓર્ગેનિક ખેતી કરતા હોવાથી તેમણે ક્યારેય માર્કેટમાં વેચાણ માટે જવું નથી પડતું। સ્થાનિક સ્તરે જ બધા જામફળ વેચાય છે અને ભાવ પણ સારા ઉપજે છે। જામફળની સાથે સાથે તેઓ શાકભાજીની પણ ઓર્ગેનિક ખેતી કરે છે। આથી પરંપરાગત ખેતી કરતા ખેડૂતો કરતાં તેમને વધુ ભાવ ઉપજે છે। મગનભાઈ પાસેથી આજે અન્ય વિસ્તારના ખેડૂતો પણ ખેતી શીખવા આવી રહ્યા છે। આવા જ એક ખેડૂત છેક છોટાઉદેપુરના નસવાડીથી આવ્યા છે। અહીંયા ઓર્ગેનિક ફાર્મમાં શીખવા માટે આવ્યો છું, અને હું પણ આ ઓર્ગેનિક ખેતી કરવા જાઉં છું। મારા દેશમાં ઓર્ગેનિક ખેતી કરું છું। ક્યાં તમે આવ્યા છો, શું શીખવા આવ્યા છો? અહીંયા હું ઓર્ગેનિક શીખવા આવ્યો છું, અને મગનભાઈ ખેડૂત છે અહીંયા, એમની પાસે હું બધું શીખવા આવ્યો છું। તમારા કેટલા વીઘા જમીન છે, એમાં તમે મારે શું વાવેતર કરો છો? 20 વીઘા જમીન છે, એમાં કપાસ ને એવું બધું કરતો હતો, પણ એમાં બહુ ભાવ ને એવું નથી મળતા, એટલા માટે આ ઓર્ગેનિક માં ભાવ ને બધું સારું મળે છે, એટલા માટે હું અહીંયા શીખવા આવ્યો છું।